Hello everyone, welcome you all in DICS for GPSC channel. અત્યારે વિદ્યાર્થીઓને બહુ પ્રશ્ન હશે કે કઈ રીતે વાંચવું છેલ્લા 30 દિવસમાં, કયા સબ્જેક્ટ્સને કેટલું ઇમ્પોર્ટન્ટ આપવું, કઈ રીતે વાંચવું, કેટલું વાંચવું, તો એ બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન તમને વિડીયોના એન્ડ સુધી મળી જશે. સો સ્ટે કનેક્ટેડ વિથ મી. આપણે છેલ્લા 30 દિવસનું એક ટાઈમ ટેબલ રફલી બનાવી દઈએ. ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા હશે કે આખા વર્ષમાં નથી બનાવ્યું ટાઈમ ટેબલ, તો છેલ્લા 30 દિવસમાં ટાઈમ ટેબલ બનાવીને શું બેનિફિટ થશે? તો બહુ મોટો બેનિફિટ થશે. તમે જ્યારે પેપર આપવા જશો ત્યારે તમારો કોન્ફિડન્સ લેવલ બહુ હાઈ હશે ઇફ તમે લાસ્ટ 30 ડેઝને એક પ્લાનિંગ સાથે ફોર્મ્યુલેટ કર્યા હશે. સો કનેક્ટ વિથ મી. આપણે લાસ્ટ 30 ડેઝનું જીપીએસસીના પ્રિલિમ્સ પહેલાનું એક રફલી ટાઈમ ટેબલ બનાવીએ છીએ. ઓકે, સો પહેલા તો હું સબ્જેક્ટ્સને ડિવાઈડ કરી દઈશ કે કયા સબ્જેક્ટનું કેટલું ફ્રૂટ એટલે કે કેટલું મહત્વ છે જીપીએસસીમાં. મોસ્ટલી એવું હોય છે કે જીપીએસસી વાળા વિદ્યાર્થી ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાને બહુ જ ઇમ્પોર્ટન્ટ આપે છે, બટ ફ્રોમ લાસ્ટ 2 to 3 યર એનાલિસિસ એવું ફાઇન્ડ થાય છે કે એટલું પ્રશ્ન એટલા સબ્જેક્ટ્સમાંથી ડીપલી આવતા નથી. સો મેક શ્યોર કે તમારી પ્રિપેરેશનનો અડધો ટાઈમ તમે ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસામાં ના ફાળવો, કેમ કે એનો બેનિફિટ એટલો નથી કમ્પેર ટુ ધ અધર સબ્જેક્ટ્સ. લાઈક કે તમને હું ગ્રુપ એ છે કે જેમાં એવા સબ્જેક્ટ છે કે જેનું ફ્રૂટ બહુ વધારે છે. એન્ડ ધોઝ સબ્જેક્ટ્સ આર, એક તો પોલિટી છે, બીજું છે ઇકોનોમી એટલે અર્થશાસ્ત્ર, એન્ડ લાસ્ટ જીઓગ્રાફી એટલે કે ભૂગોળ. આ 3 એવા સબ્જેક્ટ છે કે જો આમાં થોડી પણ આપણે મહેનત કરીને તો ઇટ્સ માય ટેલિંગ કે એ તમને બહુ જ હેલ્પ કરશે. બીકોઝ લાસ્ટ 3 વર્ષથી આના પ્રશ્નોની સંખ્યા પણ વધી રહી છે અને એટલા ટફ પણ નથી આવતા કે જે આપણે ઘણા વિચારતા હોય કે હવે મારે 30 દિવસ જ બાકી છે, આ સબ્જેક્ટ સ્કીપ કરું. આઈ એમ ગિવિંગ શ્યોરિટી દેટ ઇફ યુ આર ડુઈંગ કે પોલિટી, ઇકોનોમી અને જીઓગ્રાફી બહુ સારી રીતે કર્યું હશે ને, તો તમે ગેમના અંદર છો જીપીએસસીના. સો ગ્રુપ એમાં આ 3 સબ્જેક્ટ છે કે જે હું એવા લિસ્ટમાં છે કે આને તો કોમ્પ્રોમાઇઝ કરવાના જ નથી, અને આ સબ્જેક્ટ કરીશું ને તો આપણી અડધી ગેમ આપણા હાથમાં છે. હવે હું ગ્રુપ બીમાં એવા સબ્જેક્ટ્સ નાખું છું કે જેનું કેવું કે સ્કીપ નથી કરવાના, પણ આ કર્યા પછી આ સબ્જેક્ટ કરવાના છે. એમાં છે હિસ્ટ્રી, પછી છે કલ્ચર એટલે આપણો સાંસ્કૃતિક વારસો, સાયન્સ એન્ડ ટેક, એન્વાયરમેન્ટ એટલે આપણું પર્યાવરણ, અને કરંટ અફેર. ઓકે, ઘણા બધા સ્ટુડન્ટ્સના મેં પ્રોબ્લેમ સાંભળ્યા હતા કે મેમ ગુજરાતી માટે તો કરંટ અફેર આપણને મળી જાય છે, બટ ઇંગ્લિશ મીડિયમ વાળા માટે કરંટ અફેર ઇઝીલી પ્રોવાઈડ નથી થતું. સો DICS એ લાસ્ટ વીકમાં જ કરંટ અફેરની બુક ઇંગ્લિશ મીડિયમ વાળા માટે લોન્ચ કરી છે. સો ઇફ યુ ગાઈઝ વોન્ટ દેન ટેક દેટ બુક ફ્રોમ DICS ઇન્સ્ટિટ્યુશન, કે પછી તમને ઓનલાઈન વેબસાઇટમાંથી પણ મળી જશે. ઓકે, કમિંગ બેક. સો આ સબ્જેક્ટ એવા છે કે જેને આપણે વાંચવાના તો છે, પણ પહેલા ગ્રુપ એ વાળા સબ્જેક્ટ પતે પછી આ કરીશું, કેમ કે આમાં મહેનત બહુ છે કે કલ્ચર અને શું કહેવાય કે હિસ્ટ્રી વાંચીશું ને તો આપણો ટાઈમ પણ બહુ જશે, પણ એનું ફળ આપણને પ્રિલિમ્સમાં ઘણું ઓછું મળ્યું છે. મેન્સમાં બહુ ઇમ્પોર્ટન્સ છે, પણ પ્રિલિમ્સમાં કમ્પેર ટુ ધીસ 3 સબ્જેક્ટ ઓછું છે, એટલે મેં એને ગ્રુપ બીમાં રાખ્યા છે. અને એક એવો સબ્જેક્ટ છે કે જેને છે ને આપણે એક સ્પેસિફિક ડે અલોટ નથી કરવાનો, પણ રેગ્યુલરલી એવરી ડે 30 મિનિટ આપવાની છે. એ છે મેથ્સ, અને બીજું છે રીઝનિંગ. મેથ્સ રીઝનિંગ એવા છે કે જેને એવરી ડે લાસ્ટ 30 ડેઝ તમારે 30 મિનિટ આપવાની છે, જેથી કરીને તમારી સ્પીડ પણ ઘટે ના, અને જે ફોર્મ્યુલા છે એ તમારા મગજમાં યાદ રહી જાય. સો ધીસ ઇઝ હાઉ કે મેં ડિવાઈડ કર્યા છે. હવે આપણે બનાવીશું એક ટાઈમ ટેબલ કે જે બધાને હેલ્પફુલ કરે. ઓકે,
હવે આપણા જોડે 30 દિવસ બચ્યા છે, તો આ 30 દિવસમાં હું કઈ રીતે ડિવાઈડ કરાવું છું કે પહેલા 20 દિવસ અને પાછળના 10 દિવસ. ઓકે, હવે આ પહેલા 20 દિવસમાં શું કરવાનું છે કે તમારે બધા જ સબ્જેક્ટ, જે ગ્રુપ એ અને ગ્રુપ બી ના બોથ સબ્જેક્ટ તમારે રિવિઝન ઓકે, અને એમાં બી કઈ રીતે ચાલુ કરીશું આપણે, તો પહેલા ચાલુ કરીશું રિવિઝન માટે બધા જ સબ્જેક્ટમાં પહેલા આપણે ગ્રુપ એ વાળા, એટલે કે કયા, પોલિટી, અર્થશાસ્ત્ર અને ભૂગોળ, આ 3 પતાવવાના છે. અને એના પછી ગ્રુપ બી વાળા, એટલે ઇતિહાસ, કલ્ચર, સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટ. ઓકે, તો આવી રીતે આ 20 દિવસમાં આ બધા જ સબ્જેક્ટનું એકવાર રિવિઝન પતી જવું જોઈએ. એન્ડ કેમ હું ના પાડું છું ગ્રુપ બી ના સબ્જેક્ટથી નહીં ચાલુ કરવાનું, કેમ કે જો તમે ઇતિહાસ કે સાંસ્કૃતિક વારસાથી ચાલુ કર્યું ને, તો આ 20 દિવસમાંથી 5 થી વધારે તો આ સબ્જેક્ટ જ લઈ જશે, અને પછી કેવું થશે કે પેનિક ક્રિએટ થઈ જશે કે મારે આટલું બાકી છે. એના કરતા તમે જો ગ્રુપ એ વાળા સબ્જેક્ટ લીધા ને, તો એટલીસ્ટ એક સબ્જેક્ટ 3 દિવસમાં તો આપણો રિવાઇઝ થઈ જશે. સો આ 20 દિવસ દરમિયાન તમારે પહેલા ગ્રુપ એ વાળા પતાવવાના છે અને પછી ગ્રુપ બી વાળા. હવે હું એટલું ડિટેલમાં નહીં કહું કે ગ્રુપ એમાં પણ તમે ભૂગોળ પહેલા લો કે અર્થશાસ્ત્ર પહેલા લો, એ તમારા ઉપર ડિપેન્ડ છે. જે સબ્જેક્ટ તમને વધારે હાર્ડ લાગતો હોય ને એ પહેલા લેજો, તો તમારો કોન્ફિડન્સ લેવલ વધી જશે કે મારો એટલીસ્ટ હાર્ડ વાળો જે મારો વીક સબ્જેક્ટ હતો એ મેં પતાવી દીધો છે. ઓકે, સો એ રીતે તમે તમારા અકોર્ડિંગ ડિવાઈડ કરજો અને મેક શ્યોર કે એક સબ્જેક્ટ્સને 3 થી વધારે દિવસ ના આપતા, અધરવાઇઝ બીજા સબ્જેક્ટ કોમ્પ્રોમાઇઝ થઈ જશે. અને કોમ્પિટિટિવ એક્ઝામમાં એક રૂલ સમજી લો કે કોઈ સબ્જેક્ટને છોડીને ના જવાય, કેમ કે કયા દિવસે કયા સબ્જેક્ટ્સનું વધારે પૂછી લે એ તમને ખબર નથી. સો હિયર તમારે બધા જ સબ્જેક્ટ કરવાના છે, એક એવરેજમાં લાવીને તો મૂકી જ દેવાના છે. સો આવી રીતે 20 દિવસમાં કરીશું. અને બીજું 20 દિવસમાં શું કરવાનું છે કે અત્યાર સુધી ઘણા બધા વિદ્યાર્થીઓ હશે કે જેમને મોક ટેસ્ટ એક બી નહીં આપ્યા હોય, તો આ 20 દિવસમાં તમે એટલીસ્ટ 3 થી 4 ટેસ્ટ આપી દો. આ શું કરશે કે લાસ્ટ 10 દિવસમાં છે ને ફોમો નામનો જે ડિઝીઝ છે ને, ફિયર ઓફ મિસિંગ આઉટ, એ નહીં થાય. નહીતર કેવું થશે કે આજુબાજુ વાળા બધાએ ટેસ્ટ આપેલા હશે ને, આપણે એક બી ટેસ્ટ નહીં આપેલો હોય, તો એક વધારે ડિમોટિવેશન તમને આવી જશે કે મેં તો કંઈ જ નથી કર્યું. સો એવું લાસ્ટ 10 દિવસમાં ના થાય ને, તો એના માટે તમારે આ 20 દિવસમાં છે ને એટલીસ્ટ 3 થી 4 ટેસ્ટ આપી દેવાના. અને એ પણ શેના માટે, આનું પણ રોલ છે ટાઈમ મેનેજમેન્ટ માટે. આ ટેસ્ટ દરમિયાન આપણને શું કરવાનું છે કે ટેસ્ટના કેટલા માર્ક્સ આવે છે, કે 200 માંથી મારા 100 ઉપર જાય છે કે નહીં જતા, એના માટે નથી. આ ટાઈમ મેનેજમેન્ટ માટે છે કે શું હું આખા પેપરને કેટલી વાર વાંચી શકું છું. હું એક કલાકમાં મારા 25 થી 30 ક્વેશ્ચન પતે છે કે 1 કલાકમાં હું 50 ક્વેશ્ચન પતાવી શકું છું. તો એ તમારે તમારા માટે એનાલાઇઝ કરવાનું છે કે ટાઈમ મારું પેપર પતે છે, કેટલા રાઉન્ડ થાય છે રીડિંગના. પછી બીજું ધ્યાન રાખવાનું છે કે જે ઈ વાળો ઓપ્શન છે જીપીએસસી માં, કે આપણે એ બી કાં તો સી એ ક્વેશ્ચન અટેમ્પ્ટ જ નથી કરવાનો, તો એના માટે તમારે ઈ પણ ટીક કરવાનો હોય છે. શું હું આ 3 કલાકમાં ઈ ટીક કરવાના મારાથી રહી જાય છે? સો આ બધી જ મિસ્ટેક ના થાય એક્ઝામ પ્રિપેરેશન માટે, એના માટે 3 થી 4 હું ટેસ્ટ આપવાનું કહું છું. બીજી એક ઇમ્પોર્ટન્ટ વાત છે કે ઘણા બધા ખોટું વાંચતા હોય છે પ્રશ્નને, કે નોટ જે નેગેટિવ ક્વેશ્ચન હોય, તો એવી વાળી મિસ્ટેક ના થાય. આ બધી નાની નાની મિસ્ટેક છે, પણ ઘણી વાર છે ને
5 થી 6 માર્ક્સનો ગેપ ક્રિએટ કરી દે છે. સો મેક શ્યોર કે તમે આ 20 દિવસમાં બધા સબ્જેક્ટનું રિવિઝન પણ કરવાનું છે. એ દરમિયાન 3 થી 4 એટલીસ્ટ ટેસ્ટ આપવાના છે. અહીંયા આગળ યુ કેન ગો ફોર ઇન્સ્ટિટ્યુશન ટેસ્ટ ઓલ્સો, અને પ્રીવિયસ યર ક્વેશ્ચન પણ છે કે જે તમે સોલ્વ કરી શકો છો જીપીએસસીના. એ તમને આઈડિયા આપશે કે જીપીએસસી નું માઇન્ડસેટ કેવું હોય છે અને કેવા પ્રશ્ન પૂછે છે. તો એ રીતે આપણી જે લાસ્ટ 20 ડેઝમાં જ્યારે રીડિંગ ને રિવિઝન કરતા હોઈએ ને, તો એવી રીતે કરીએ કે ઘણીવાર એવું હોય છે કે ઇતિહાસની આપણે સાલો ગોખતા હોઈએ છીએ, પણ ના, જીપીએસસી સીધી સાલ નથી પૂછતી. એ પૂછે છે કે ગુપ્તા પહેલા હતું કે મૌર્ય પહેલા હતું, કે આ કાળ દરમિયાન કયા રાજાનો પ્રભાવ વધારે હતો, એ સ્પેસિફિક નથી પૂછતી. તો એ બધું પણ એનાલિસિસ ક્યારે થશે? જ્યારે તમે પીવાયક્યુ જીપીએસસી ના જોયા હશે. સો આ 20 ડેઝ દરમિયાન તમારે બધા સબ્જેક્ટનું રિવિઝન કરવાનું છે. અને કયા સબ્જેક્ટથી ચાલુ કરીશું આપણે? ગ્રુપ એ ના, કે જેનું એક્ઝામ ઓરિએન્ટેડ ફ્રૂટ, એક્ઝામ ઓરિએન્ટેડ ફળ વધારે છે. આ હતું 20 ડેઝનું ટાઈમ ટેબલ. હવે આપણે જોઈએ કે નેક્સ્ટ 30 ડેઝમાં આપણે શું કરીશું. તો આપણી એક્ઝામ 7મી તારીખે છે. સો હવે આપણે ઉલટું ટાઈમ ટેબલ, ઊંધું ટાઈમ ટેબલ બનાવવાનું છે કે આપણે 6 શું કરીશું, 5 શું કરીશું, એવું રિવર્સ ટાઈમ ટેબલ લાસ્ટ 10 ડેઝનું. ઓકે. સો જે નવા વિદ્યાર્થી હશે કે જેને પહેલી વાર જીપીએસસી આપવાની હશે, એ લોકો બહુ જ પેનિકમાં હશે. તો એ લોકો 6મી તારીખે આઈ એમ સેઇંગ કંઈ જ વાંચી નહીં શકે. અધરવાઇઝ જે વાંચશે ને એ પણ એમના દિમાગમાં એક એક્ટિવ લર્નિંગ નહીં હોય. સો જે લોકો ફર્સ્ટ ટાઈમ આપી રહ્યા હોય, મેક શ્યોર કે 6મી તારીખે તમે કંઈ જ ના લખો કે આ દિવસે મારે કંઈ જ નથી કરવાનું. જસ્ટ યુ હેવ ટુ રિલેક્સ ઓન ધેટ ડે. સો એ લોકો 5મી તારીખથી કરશે કે 5મી તારીખે હું કયો વિષય વાંચીશ, કે જે તમને ઇઝીલી યાદ રહી જતો હોય, જે તમારો ફેવરેટ હોય, ફેવરેટ સબ્જેક્ટ અને ઇઝી ફોર યુ. કેમ હું હાર્ડ નથી રાખતી? ઇફ તમે અહીંયા આગળ તમને ઇકોનોમી એટલે કે અર્થશાસ્ત્ર બહુ હાર્ડ લાગતું હશે અને 5મી તારીખે તમે અર્થશાસ્ત્રનું રિવિઝન કરશો ને, તો આઈ એમ ડેમ શ્યોર કે તમને બહુ જ પેનિક ક્રિએટ કરશે. તો મેક શ્યોર કે એ સબ્જેક્ટ ક્યારે, કે આપણે કહીએ ને કે આપણા 10 દિવસ 29 થી ચાલુ થાય છે, 29 મે થી. તો જે હાર્ડર સબ્જેક્ટ હોય ને તમારા માટે, એ તમે પહેલા બતાવી દો રિવિઝન. ઓકે. સો અહીંયા આગળ સ્ટાર્ટ કરીશું હાર્ડ સબ્જેક્ટથી અને એન્ડ થશે ઇઝી સબ્જેક્ટ. કેમ હું નથી કહેતી કે આ સબ્જેક્ટ હાર્ડ અને ઇઝી છે? કેમ કે ફોર એવરી એસ્પિરન્ટ આ હાર્ડ અને ઇઝી વાળી ડેફિનેશન બધા માટે અલગ હોય. કોમર્સ વાળા વિદ્યાર્થીઓને અર્થશાસ્ત્ર બહુ ઇઝી લાગતું હશે, પણ સાયન્સ વાળા વિદ્યાર્થીઓને અર્થશાસ્ત્ર ઇઝ લાઈક ટુ ટફ. સો એ લોકો મેક શ્યોર કે 29-30 એનું સેકન્ડ ફાઇનલ વાળું રિવિઝન સ્ટાર્ટ કરવાનું છે. ઓકે. સો અહીંયા હાર્ડ સબ્જેક્ટથી આપણે ચાલુ કરીશું એન્ડ એન્ડ વિથ ધ ઇઝી સબ્જેક્ટ. અને જેની પહેલી કે બીજી વાર જીપીએસસી હોય, મેક શ્યોર કે 6th એમ્પ્ટી ડે રાખે, કેમ કે ઘણું બધું પાઇલઅપ થઈને આવ્યું પણ હશે, જે આપણે 6ઠીએ પતાવવાનું રહેશે. અને 6ઠી એવી પેનિક સિચ્યુએશન થાય, ઇફ યુ આર નોટ એબલ ટુ ડુ એક્ટિવ લર્નિંગ, તો પોઝ કરી દો. કેમ કે છેલ્લા 2 દિવસમાં આપણે શું વાંચ્યું શું નહીં, એ તમારું ફાઇનલ રિઝલ્ટ નહીં ડિસાઇડ કરે. આખા 3 મહિનામાં લાસ્ટ 6 મંથ યા 1 યરની પ્રિપેરેશન ડિસાઇડ કરશે કે તમારું રિઝલ્ટ પોઝિટિવ આવશે કે નેગેટિવ આવશે. સો ડોન્ટ પેનિક ઇન ધીસ લાસ્ટ 2 days. સો આ રીતે કરીશું. અને એક બીજી વાત ધ્યાન રાખવાની કે આ જે લાસ્ટ 30 days છે ને, એમાં તમે મેથ્સ અને રીઝનિંગને કોમ્પ્રોમાઇઝ ના કરતા, એને પણ થોડું થોડું આપણે કરવાનું રહેશે. ઓકે. સો ધીસ વોઝ લાસ્ટ 10 days પ્લાનિંગ. હવે અમુક બાબતો આપણે જોઈ લઈએ કે કઈ આપણને લાસ્ટ 30 દિવસમાં યાદ રાખવાની છે. પહેલું છે કન્સોલિડેશન ઓફ યોર 1 year પ્રિપેરેશન. કેમ કે લાસ્ટ 30 દિવસમાં કોઈ વાંચીને પાસ ના થાય. આ એક ટેસ્ટિંગ છે કે તમે આખા વર્ષ દરમિયાન કઈ રીતે વાંચ્યું છે. તો એ બધાનું કન્સોલિડેશન, બધું જ તમારું મટીરિયલ એક જગ્યાએ અવેલેબલ હોય. અને આ ક્યારે કરીશું આપણે? કન્સોલિડેશન એટલે બધી જ પ્રિપેરેશનનું બધું જ મટીરિયલ એક પ્લેસ પર. જે આ 20 દિવસ આપે ને, કે જેમાં મેં રિવિઝન કરવાનું કીધું, ગ્રુપ એનાથી ચાલુ કરવાનું, એ 20 દિવસ દરમિયાન તમારે બધી જ
માહિતી, બધું જ સબ્જેક્ટનું ડેટા એક જગ્યાએ કલેક્ટ કરી દેવાનું છે. ઇફ તમારું પોસિબલ ના હોય તો તમે લખી દો કે આ ટોપિક હરપ્પન સંસ્કૃતિ મારે ક્યાંથી વાંચવાની છે, કેમ કે તમે મલ્ટિપલ રિસોર્સિસ વાપરેલા હશે, પણ હવે ટાઈમ નથી કે એક્ઝામના 10 દિવસ પહેલા તમે મલ્ટિપલ રિસોર્સિસ વાંચી શકશો. એન્ડ મેક શ્યોર કે તમે આખા વર્ષમાં વાંચ્યું હશે એ તમને યાદ નહીં આવે, પણ જે લાસ્ટ 30 દિવસમાં વાંચ્યું હશે ડેફિનેટલી ધેટ ઇઝ ગોઈંગ ટુ હેલ્પ યુ. ઓકે, સો કન્સોલિડેશન કરવાનું છે આપણને. પછી બીજું, ફોકસ ઓન રિવિઝન. હવે ટાઈમ ગયો કે નવું મટીરિયલ માર્કેટમાં બહુ જ ફરશે આ છેલ્લા 30 દિવસમાં. બધું જ બંધ કરી દેજો, કોઈ બી મટીરિયલ ઓપન કરીને નથી વાંચવાનું. અત્યાર સુધી જે તમે જ્યાંથી વાંચ્યું હશે ને એનું જસ્ટ રિવિઝન ઉપર ફોકસ કરજો, કેમ કે રિવિઝન ઇઝ ધ કી ટુ સક્સેસ ધીસ જીપીએસસી. ઓકે, બીજું છે ઇમ્પોર્ટન્ટ કે જે તમારા સ્ટ્રેન્થ છે. ઘણા સબ્જેક્ટ વીક હશે, પણ હવે આ 30 દિવસમાં આપણે વીક સબ્જેક્ટને ઇમ્પ્રુવ નહીં કરી શકીએ, એટલો ટાઈમ નથી આપણા પાસે. તો જે એટલીસ્ટ સ્ટ્રોંગ સબ્જેક્ટ છે તો એ તો ખોટા ના જ પડે. તો તમારો, હું કહું ને કે ભૂગોળ છે કે અર્થશાસ્ત્ર સ્ટ્રોંગ પોઈન્ટ છે. ઇફ જીઓગ્રાફી તમારો સ્ટ્રોંગ છે તો આનું વધારે મોર રિવિઝન. તો આનાથી શું થશે, કેમ હું નથી કહેતી કે તમે વીક સબ્જેક્ટ વાંચો. જો તમારા વીક સબ્જેક્ટમાં તમે વધારે દિવસ આપશો ને તો એનું ફ્રૂટ તમને એક્ઝામમાં નહીં આવે, તમારી એક્યુરેસી નહીં વધારે. ઉલટું કેવું કે તમે 50-50માં ફસાઈ જશો કે મને આવડે બી છે અડધો અડધો નથી પણ આવડતો. અને આવું અધકચું આવડતું હોય ને તો આઈ એમ સેઇંગ ને કે એ ક્વેશ્ચન તમારો ખોટો જ પડે. સો આ ટાઈમ છે કે તમારા જે સ્ટ્રેન્થ છે એના ઉપર વર્ક કરો, જેથી કરીને તમારી એક્યુરેસી ઇમ્પ્રુવ થાય. અને એક્યુરેસી ઇમ્પ્રુવ થઈને તો તમારા નેગેટિવ થવાવાળા ક્વેશ્ચન્સ પણ ઘણા ઘટી જશે. સો આ ટાઈમે જે તમારો સ્ટ્રોંગ સબ્જેક્ટ, જે સ્ટ્રેન્થ હોય જે સબ્જેક્ટમાં, એના ઉપર વધારે ધ્યાન આપજો. એમાં અડધો દિવસ વધારે જશે ને તો વાંધો નહીં, પણ જો વીક સબ્જેક્ટમાં તમે અડધો દિવસ વધારે આપશો ને તો એનો કોઈ જ મતલબ નથી રહેતો આપણને પ્રિલિમ્સના દિવસે. સો એ છે. બીજી મિસ્ટેક છે હવે છે ને નોટ્સ ને બધાને એક જ જગ્યાએ કલેક્ટ કરીને, જે મેં ફર્સ્ટ ટાઈમ કીધું ધેટ ઇઝ ધ સેમ. એન્ડ ધ લાસ્ટ થિંગ, સ્લીપિંગ. અત્યારે તમારી ઊંઘને કોમ્પ્રોમાઇઝ નથી કરવાની. ઘણા બધાને એવું હોય કે લાસ્ટ દિવસ 30 દિવસ છે, આજ તો 12 કલાક વાંચી લઈએ. નો, આ 12 કલાક વાંચશો તો તમે બીમાર પડશો, તમારી એનર્જી બહુ લો થઈ જશે ઓન ધ એક્ઝામ ડે. સો મેક શ્યોર કે એવરી ડે તમે 6 to 7 hours હેલ્ધી સ્લીપ લો છો, અલોંગ વિથ ફૂડ. નો જંક ફૂડ્સ. એન્ડ સમર એકદમ હાઈ પીક ઉપર જઈ રહ્યું છે, ગરમી વધી રહી છે, સો બી હાઇડ્રેટેડ ઓલ્સો. સો વોટર, કન્ટિન્યુઅસ વોટર એન્ડ ગુડ સ્લીપ. આ પણ 30 ડેઝમાં તમારે કોમ્પ્રોમાઇઝ નથી કરવાનું. એ પણ એક મહત્વનો ભાગ ભજવે છે તમારા 30 દિવસમાં. ઓકે, હવે એક અમુક એવી વસ્તુ છે કે જે તમારે નથી કરવાની આ છેલ્લા 30 દિવસમાં. એમાં પહેલી છે કે ડોન્ટ સ્ટાર્ટ ન્યૂ બુક. કોઈ પણ મટીરિયલ નવું નથી ચાલુ કરવાનું. બહુ જ થશે કે ચલો આની બહુ સારી નોટ છે કે આ ભાઈબંધ બહુ સારું વાંચી રહ્યો છે, આમાંથી વાંચી લઉં. ના, આપણે જ્યાં પહેલાથી વાંચ્યું હોય એ જ ફરીથી ઓપન કરશો ને તો તમને ઘણી હેલ્પ થશે. તમે એક્ઝામમાં પણ તમને યાદ આવશે કે ના, મારા ચોપડીના ડાભા પત્તે ઉપર મેં લખેલું છે. એ ક્યારે થશે કે તમે એક જ ચોપડીનું વારંવાર રટન કર્યું હશે. સો મેક શ્યોર કે જે અત્યારે મટીરિયલ તમે બનાવ્યું હોય એ મટીરિયલમાંથી જ રિવિઝન કરો. નો ન્યૂ રિસોર્સિસ. ઓકે, બીજું એવું બહુ જ થશે કે આપણે છે ને આપણા માર્ક્સ કે આપણી પ્રિપેરેશન બીજા ફ્રેન્ડ્સ જોડે કમ્પેર કરીશું. નો, તમારી કોમ્પિટિશન તમારા ખુદ જોડે છે. ઇટ ઇઝ નોટ કોમ્પિટિશન વિથ યોર નિયર બાય એસ્પિરન્ટ. સો તમારે કમ્પેરિઝન કરવાનું બંધ કરી દેવાનું. ઘણીવાર કેવું કે મેં કીધું ને કે ટેસ્ટ, મોક ટેસ્ટની પણ વાત છે. આર્યન કે મોક ટેસ્ટ આપવા કે નહીં આપવાના ખરા. કેમ? મેં જે કીધા ને 20 દિવસમાં, પણ કેટલાક 3 થી 4 આપો. અને એ પણ ટાઈમ મેનેજમેન્ટ માટે. ઇફ તમને એવું થતું હોય કે ના, મારા સ્કોર નથી થઈ રહ્યા, મારા 200 માંથી જસ્ટ ખાલી 50 કે 60 જ આવે તો હું કઈ રીતે પાસ થઈશ, તો એનું સોલ્યુશન છે કે માર્ક્સ.
કાઉન્ટ જ નહીં કરવાના. જસ્ટ ટાઈમ મેનેજમેન્ટ માટે લો, જેટલા માર્ક્સ આવ્યા સોલ્યુશન જોઈ લેજો, પણ એના સ્કોર ના કરો કે મારા આટલા આવ્યા, કેમ કે પાછું તમને પેનિકમાં નાખી દેશે અને તમે તમારો સ્કોર તમારા બીજા ભાઈબંધ સાથે પણ કમ્પેર કરવા માંડશો, કેમ કે એક હ્યુમન નેચર છે. સો ટેસ્ટ આપવાની ના નથી પાડતી, ટેસ્ટ આપવાના પણ ફક્ત આપણા સુધી રાખવાના, અને પેનિક થતું હોય તો એને કાઉન્ટ ના કરો, બટ જસ્ટ ટાઈમ મેનેજમેન્ટ માટે કે જેથી કરીને ફાઇનલ એક્ઝામમાં આપણી મિસ્ટેક ના થાય, ઈ કરવાના ના રહી જાય, પેપર ના છૂટી જાય. એના માટે હું તમને છેલ્લા 30 દિવસમાં 4 થી 5 કે 3 થી 4 જે તમને સૂટ થતું હોય એ ટેસ્ટ આપવાનું કહું છું. બીજું, ડોન્ટ ઇગ્નોર ધ રિવિઝન. હું વારંવાર કહી રહી છું, કેમ કે આ જ સક્સેસનું કહીએ ને કે તમારું સ્કોરિંગ બહુ આગળ લઈ જશે. સો ડોન્ટ કોમ્પ્રોમાઇઝ ધ રિવિઝન. હવે કંઈ જ નવું નહીં, જે છૂટ્યું એ છૂટ્યું, બટ આપણે રિવિઝન ઉપર જ ફોકસ કરવાનું છે. એન્ડ ધ થર્ડ થિંગ ઇઝ, આ બહુ જ થાય છે સ્ટુડન્ટ્સમાં, મેં નોટિસ કર્યું છે કે આપણે કોઈ બી ટોપિકનું પીએચડી કરવા માંડીશું. છેલ્લા 30 દિવસમાં આપણને હવે આ તો મને આવડવો જ જોઈએ, કે આ હિમાલયન રેન્જીસ ને કે આનો પ્રશ્ન પૂછાયો તો આ મારાથી ખોટો ના પડવો જોઈએ. એટલે પછી આપણે છે ને ભૂગોળ ખોલી દઈએ, હિમાલયન રેન્જીસ જોઈએ, પછી હિસ્ટ્રીમાં જતા રહીએ અને બહુ ડિટેલમાં પીએચડી કરવા માંડી, જ્યાંથી કે ભૂગોળના આપણે ફેકલ્ટી કે ભૂગોળ ઉપર પીએચડી થઈ જાય છે. સો મેક શ્યોર કે આ પીએચડી ના થાય, કેમ કે આ કરીશું ને તો અગેન ટાઈમ બહુ જ વેસ્ટ થશે. અને આપણે પીએચડી નથી કરવાનું, આપણે સબ્જેક્ટની જસ્ટ નોલેજ હોવું જોઈએ, જેથી કરીને આપણે એમસીક્યુ સોલ્વ કરી શકીએ. હવે આને પોઝ કરવાનું, આને સ્ટોપ કરવાનું પણ એક મારા માટે મસ્ત ઉપાય છે. એ છે કે જ્યારે આપણે કોઈ બી સબ્જેક્ટ ચાલુ કરીએ ને તો શું કરવાનું કહું, કે આ મારી ચોપડી ખરીને તો એના 10 પેજ પછી છે ને એક પેન મૂકી દેવાનું, પુટ પેન, અને એક ટાઈમર ચાલુ કરવાનું. એ પણ કેટલું, 15 મિનિટનું. અને તમારે ટ્રાય કરવાનો કે આ 10 પેજ આ 15 મિનિટમાં પતી જાય. અને કેવું કે નીચે આપણને પેન દેખાતી હશે ને તો આપણે ફટાફટ વાંચીશું બી ખરા. તો કેવું થશે કે એક સબ્જેક્ટમાં વધારે ટાઈમ અલોટ બી નહીં થાય, આપણું કોન્સન્ટ્રેશન પણ રહેશે, અને આપણે છે ને પીએચડી કરવાનું બંધ કરી દઈશું. સો ધીસ ઇઝ ધ ટેકનિક વિચ યુ કેન યુઝ ઇટ આઉટ. સાચેમાં બહુ મોટો ફાયદો થશે કે ફટાફટ વાંચવાનું પણ પતી જશે, એન્ડ કોઈ ટોપિકમાં વધારે ટાઈમ નહીં આપીએ આપણે, અને પીએચડી પણ નહીં કરીએ. સો ધીસ ઇઝ હાઉ યુ શુડ અપ્રોચ યોર નેક્સ્ટ 30 ડેઝ. આવી રીતે ભલે આજે થોડો ટાઈમ ટેબલ બનાવતા થશે ટાઈમ, કે 2 કલાક થઈ જશે કે મને કયો સબ્જેક્ટ ઇઝી પડે છે, ભલે 2 કલાક આજના વેસ્ટ તો ના જ કહેવાય, વેસ્ટ નહીં પણ તમે અલોટ કરશો તો એ લાસ્ટ 30 ડેઝમાં આઈ એમ શ્યોર કે બહુ હેલ્પ કરશે, અને બહુ તમને રોલ મેજર ક્યારે પ્લે થશે કે લાસ્ટ 2 દિવસમાં. કે એ આપણે પાછળ જોઈશું ને તો કે ના હું પ્લાન સાથે ચાલ્યા છીએ, મેં આ દિવસમાં આટલું કમ્પ્લીટ કર્યું છે. અને બીજું કહું કે ટાઈમ ટેબલ હોય ને તો સવારે ઉઠવામાં પણ તકલીફ ના પડે, કેમ કે આપણું મગજ એવું છે ને કે એને પહેલાથી આપણે કામ આપ્યું હશે ને કે કાલે ઉઠીને મારે ઇતિહાસ કે કાલે ઉઠીને મારે ભૂગોળ વાંચવાનું છે, તો સવારે વહેલા ઉઠીને એ વાંચવાનું ચાલુ કરી દેશે. અધરવાઇઝ કેવું હોય કે ચલો ને આજ તો મને ખબર જ નથી કે મારે શું વાંચવાનું છે મારા મગજને, તો એ એક્ટિવ નહીં થાય. સો દેટ્સ વાય આજે ભલે ટાઈમ જાય, મેક શ્યોર કે આજે આપણું ટાઈમ ટેબલ બની જાય, જેથી કરીને લાસ્ટ 30 દિવસ આપણે એક સ્ટ્રેટેજિક સાથે પ્રિપેરેશન કરી શકીએ. એન્ડ જો આવી રીતે પ્લાનિંગ સાથે કર્યા ને તો લાસ્ટ એક્ઝામ ડે ઉપર કોઈ પેનિક નહીં થાય. સો ઓલ ધ બેસ્ટ ફોર યોર નેક્સ્ટ 30 days GPSC preparation.